ઓકે, તો વિદ્યાર્થીઓ, આપણે આયુપીએસસી નામકરણ જે છે તે આયુપીએસસી નામકરણનો અભ્યાસ કરીએ છીએ. આયુપીએસસી નામકરણ માટે આપણે એના પ્રત્યય પૂર્વ આમના વિષયનો પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આજે આપણે છે તે આગળ જવું છે. ખાસ કરીને આપણે 4 પ્રકારના જે સંયોજનો છે, આલ્કેન, આલ્કિન, આલ્કાઇન અને સાથે સાથે આપણે જોઈએ કે છેલ્લે આપણે જે લાસ્ટની અંદર જે નાઇટ્રો સંયોજનો છે તે નાઇટ્રો સંયોજનો છે એમનો પણ આપણે અભ્યાસ છે તે કર્યો છે. હવે આપણે એનાથી આગળ જવાનું છે તે હેલોજન યુક્ત સંયોજનો છે. તે હેલોજન યુક્ત સંયોજનો જે છે તે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. એનું આપણે નામકરણ જ્યાં પોસિબલ હશે ત્યાં સામાન્ય નામકરણ પણ કરીશું અને બાકી છે તે આપણે એમનું છે તે આયુપીએસસી નામ તો છે તે કરવાનું છે. તો આ મુજબ આપણે જોવા જઈએ તો 1 by 1 હેલોજનમાં તો તમે જાણો જ છો કે એની અંદર છે તે આ બધા જ આવી શકે છે. હેલોજન સંયોજનો હશે તેમાં ક્લોરો, ફ્લોરો, બ્રોમો. સાથે સાથે આપણે એ પણ જોયું છે કે હેલોજનવાળા સંયોજનો હોય તો એની અંદર જે છે તેમની અંદર આપણે કેવા માત્ર ધ્યાનમાં લઈએ છીએ તો કે એનો છે તે આયુપીએસસી નામકરણ જો કરવું હોય તો એમના માટે માત્ર ને માત્ર એમનો પૂર્વગજ છે હેલો એનો પ્રત્યય છે નહીં. તો આપણે 1 by 1 એનો અભ્યાસ કરીએ. ધારો કે હું સૌપ્રથમ ખૂબ જ સિમ્પલ CH3Cl લઈશ. તો અહીંયા Cl એટલે કે ક્લોરો પ્રત્યય છે અને એક જ છે એટલે કે આપણે આમનું નામ આપશું ક્લોરો મિથેન. આ છે તેનું આયુપીએસસી નામ થયું. આ છે તે. પણ આપણે જો આમનું સામાન્ય નામ આપવું હશે તો સામાન્ય નામ આપણું શું થશે તો કે આલ્કાઇલ ક્લોરાઇડ એટલે કે આનું નામ આપણે આપશું મિથાઇલ ક્લોરાઇડ. બરાબર, આનું જે સામાન્ય નામ છે તે શું આવશે તો કે મિથાઇલ ક્લોરાઇડ. ધારો કે હું બીજું કંઈ લઉં છું CH3 CH2 CH2 અહીંયા લઉં છું Br. તો અહીંયા આપણો જે Br લીધો છે, હવે અહીંયા આપણે આપણો જે જૂના નિયમો તો લાગુ બધા પડે જ છે અહીંયા કે લાંબી હાઇડ્રોકાર્બન ચેઇન લેવાની. પણ એ કેવી લેવાની તો કે એમાં આપણો જે ક્રિયાશીલ સમૂહ જે છે તે ક્રિયાશીલ સમૂહ આવી જતો હોય તેવી વી હેવ ટુ સિલેક્ટ લોંગેસ્ટ હાઇડ્રોકાર્બન ચેઇન ઇન્ક્લુડિંગ ધી ફંક્શનલ ગ્રુપ. આવી આપણે દીર્ઘતમ કાર્બન શૃંખલા પસંદ કરવાની છે અને તે દીર્ઘતમ કાર્બન શૃંખલાનું આપણે નંબરિંગ આપવાનું છે. તે કઈ રીતનું નંબરિંગ આપણે આપીશું તો કે એના લઘુત્તમ ક્રમાંક ન્યૂનતમ ક્રમાંક ઉપર આપણા જે વિસ્થાપનો જે છે તે વિસ્થાપનો આવે તે રીતનું એનું નંબરિંગ આપવાનું છે. તો તે મુજબ અહીંયા બ્રોમિન જે સાથે જોડાય તે ડાયરેક્ટ જ આવે છે તો 1, 2 અને 3. તો આનું જે આયુપીએસસી નામ છે તે આપણે શું આપશું તો કે 3 બ્રોમો. કુલ કાર્બન 3 છે એટલે શું થશે તો કે પ્રોપેન. એનું જો સામાન્ય નામ 1 બ્રોમો એનું જો આપણે સામાન્ય નામ આપવું હશે તો સામાન્ય નામમાં 3 કાર્બન એટલે પ્રોપાઇલ. પણ એ 3 કાર્બન છે તે સિમ્પલ એક જ સ્ટ્રેટ ચેનમાં ગોઠવાયેલા છે એટલે હું એને આપીશ N પ્રોપાઇલ બ્રોમાઇડ. બરાબર, એને હું શું આપીશ તો કે એને હું કહીશ N પ્રોપાઇલ બ્રોમાઇડ. ત્યાર પછી જે મારે રહેવું છે તે ધારો કે આ રીતનું હું લઉં છું. તો આની અંદર તમે જોઈ શકો છો કે જે આપણો Br સમૂહ જે છે તે બીજા નંબરના કાર્બન ઉપર આવેલો છે. એટલે હવે એનું જો ગમે ત્યાંથી હું નંબર આપું તો 1, 2, 3 આવું સેમ નંબર થશે. અને તે મુજબ આપણું થશે આનું આયુપીએસસી નામ શું થશે તો કે 2 બ્રોમો પ્રોપેન. પણ સામાન્ય નામ અહીંયા વચ્ચેથી જોડાયેલું છે. તો આ પ્રકારનું જો સ્ટ્રક્ચર હોય એટલે કે વચ્ચેના કાર્બનથી 3 કાર્બન હોય અને વચ્ચેના કાર્બનથી જો એમનું જોડાણ હોય
તો એને આપણે શું લેતા હતા તો કે આઈસો પ્રોપાઇલ, આ શું થશે તો કે બ્રોમાઇડ, એને આપણે આઈસોપ્રોપાઇલ બ્રોમાઇડ લઈએ છીએ. ત્યાર પછી હું 4 કાર્બન બીજા ઉપર હું આઈ મૂકી દઈશ. તો ઓબ્વિયસલી અહીંયા 1 2 3 ને 4 કાર્બન છે. જો 4 કાર્બન હશે તો એની અંદર છે તે શું આવશે તો કે જો 4 કાર્બન હશે તો એની અંદર છે તે 1 2 3 અને 4, એટલે કે 2 નંબરનો જે કાર્બન છે તે 2 નંબરના કાર્બન ઉપર અહીંયા આયોડિન આવે છે. એટલે એમનું નામ શું થશે કે 2 આયોડો બ્યુટેન, 4 કાર્બન છે એટલે. પણ એનું જો સામાન્ય નામકરણ આપણે કરવું હશે તો સામાન્ય નામકરણમાં શું આવશે તો કે અહીંયા જે 4 કાર્બન બરાબર, પણ આપણો આયોડિન અહીંયા જોડાયેલો છે, એટલે આ કાર્બન છે તે અહીંયા જોડાય કે અહીંયા જોડાય, તેને આપણે કેવો બ્યુટાઇલ કહીએ છીએ તો કે એમને છે તે આપણે દ્વિતીયક બ્યુટાઇલ કહીએ છીએ. એટલે આ આપણું થશે દ્વિતીયક બ્યુટાઇલ આયોડાઇડ. શું થશે દ્વિતીયક બ્યુટાઇલ આયોડાઇડ જે છે તે આપણું અહીંયા છે તે જોવા મળશે. ત્યાર પછી આપણે 5th નંબર જે છે તે ઉદાહરણ લઉં તો થોડુંક આના કરતાં છે તે હું જુદું લઈશ. અહીંયા આયોડિન છે, અહીંયા છે તે આપણો મિથાઇલ સમૂહ છે. તો આ પ્રકારનું જે બંધારણ છે આને હું સિમ્પલ સ્વરૂપમાં રજૂ કરીશ તો આવું થશે CH3, અહીંયા CH, આ બ્રાન્ચ ઉપર CH3 છે, અહીંયા CH2, આ છે તે આપણું I. તો એ જે આપણું બને છે તે શું બનશે હવે જે છે તે તો કે એની અંદર છે તે આપણું નંબરિંગ આપીએ, જે હેલોજન જોડાયેલો છે ત્યાંથી, એટલે 1 2 3, એટલે એનું જે IUPAC નામ છે તે શું થશે તો કે એમનું IUPAC નામ છે તે 1 ઉપર આયોડો, મિથાઇલ અને આયોડો બંનેનો માત્ર આપણે શું ઉપયોગ કરવાનો છે તો કે પૂર્વક જ. જો હેલોજનનો પ્રત્યય હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ, પણ અહીંયા તો બંનેનો છે તે પૂર્વક છે તે આપણે ધ્યાનમાં લેવાનું છે. તો એ મુજબ આપણું અહીંયા શું થશે તો કે 1 2 3 મુજબ આ આપણું શું થશે તો કે હવે આ મિથાઇલ આવશે કે આયોડિન આવશે તેના માટે એનું અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાના છે. તો તે મુજબ આયોડિનનો આઈ છે તે પહેલાં આવશે, મિથાઇલનો એમ પછી આવશે, એટલે કે એનું શું થશે તો કે 1 આયોડો 2 મિથાઇલ, 3 કાર્બન છે એટલે કે પ્રોપેન. બરાબર, શું થશે તો કે 1 આયોડો 2 મિથાઇલ પ્રોપેન. એમનું જો આપણે સામાન્ય નામ આપવું હશે તો આગળ તમે જાણો છો કે સામાન્ય નામ આપવા માટે શું હંમેશા કુલ કાર્બન લેવાના છે. કુલ કાર્બન અહીંયા 4 છે, પણ એ કુલ 4 કાર્બનની જો ગોઠવણી કયા પ્રકારની છે તે મુજબ આપણે એનું નામકરણ આપીએ. તો તમે જોઈ શકો કે અહીંયા આપણો આયોડિન જોડાયેલો છે અને એનાથી જે સેકન્ડ લાસ્ટ જે આપણું આ છે તેમાં આપણો જે આ મિથાઇલ સમૂહ છે તે વિસ્થાપિત સ્વરૂપે છે. એટલે આ જે ગોઠવણી છે તે કયા પ્રકારની છે તો કે આઈસો પ્રકારની છે. તો આ આપણું થશે તે શું થશે તો કે આઈસો બ્યુટાઇલ આયોડાઇડ થશે. બરાબર ને, આ આપણું શું થશે તો કે આઈસો બ્યુટાઇલ આયોડાઇડ છે તે આપણને જોવા મળશે. હવે 6th નંબરની જે એરેન્જમેન્ટ છે તેની અંદર આપણે જે જોવું છે તેમાં છે તે હું આ રીતનું લઈશ. તો અહીંયા મેં આયોડિન સેમ રાખ્યો છે. તો આ શું થયું તો કે આપણે પાછળ એમને નંબરિંગ આપીએ તો શું આપશે તો કે 1 2 અને 3. એટલે આનું જો સામાન્ય સ્વરૂપ આપણે આપવું હોય તો આવું થશે CH3, C ઉપર આ CH3, અહીંયા છે તે આપણો આયોડિન, અહીંયા છે તે આપણો CH3. તો આ મુજબ જે છે તેમાં શું થશે તો કે અહીંયા આપણે કીધું કે 1 2 3 એટલે કે 2 આયોડો આલ્ફાબેટિકલમાં ફર્સ્ટ આઈ આવશે, એટલે 2 આયોડો
2 મિથાઇલ, કુલ કાર્બ 1 2 ને 3 એટલે કે પ્રોપેન થશે. આ એનું IUPAC નામ થશે. પણ એનું આપણે જો સામાન્ય નામ આપવું હોય, બધાના શક્ય નથી હોતા સામાન્ય નામ, પણ જેટલા સંયોજનોના સામાન્ય નામ શક્ય હોય તે સંયોજનોના સામાન્ય નામ છે તે આપણે આપવા પડતા હોય છે. તો તે મુજબ આપણે અહીંયા એનું જો સામાન્ય નામ આમનું આપણે આપવાનું હોય તો તેમાં કુલ કાર્બન 4 છે, પણ 4 કાર્બનની જે ગોઠવણી તમે જુઓ તો ગોઠવણી કેવી છે? તો કે ગોઠવણીમાં આપણે જોયું કે આયોડિન આપણો જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બીજા કેટલા? તો કે 1 2 ને 3 સાથે જોડાયેલો છે. એટલે એને આપણે કહેશું તૃતીયક પ્રકારનું છે. એટલે આને આપણે કહેશું તૃતીયક બ્યુટાઇલ. હવે જો આ બહુ ક્લિયર છે, અહીંયા કોઈ પણ હોય 1 2 ને 3, આ દ્વિતીયક થયો, આ આઈસો થયો, આ સિમ્પલ એટલે કે તૃતીયક થયો, એમ એન બ્યુટાઇલ પણ થશે. તો આવું કોઈ પણ હોય એમાં આયોડિનની જગ્યા ઉપર ક્લોરિન હોય તો છેલ્લે અહીંયા ક્લોરાઇડ આવે, અહીંયા OH હોય તો એને હાઇડ્રો આલ્કોહોલ આવશે, અહીંયા જો આપણું NH2 હોય તો અમાઇન આવશે. એટલે એ બધું સામાન્ય નામમાં સમાન થઈ જશે. બરાબર છે? એ જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરશું તેમ તેમ તમારું આ બધું છે તે વધારે ક્લિયર થશે. ત્યાર પછી આપણે હજી એની અંદર આગળ જોઈએ તો ધારો કે આ પ્રકારની ગોઠવણી છે, અહીંયા ફ્લોરિન લઈ લો. તો આ પ્રકારની ગોઠવણી છે. આમ તો તમને ખ્યાલ નહીં આવે, એને હું સિમ્પલ ફોર્મમાં રજૂ કરી દઉં તો શું થશે આમનું? તો કે આ CH3, આ CH3, અહીંયા ઉપર પણ એક CH3, અહીંયા CH2 અને આ F થશે. હવે એનું જો આપણે નંબરિંગ આપીએ તો શું ક્યાંથી શરૂ થાય? તો કે હંમેશા આપણો ક્રિયાશીલ સમૂહ જ્યાં જોડાયેલો છે ત્યાંથી આપીએ એટલે 1 2 3. બરાબર? આ રીતનું પણ 1 2 3 લઈ શકીએ, પણ આપણો જો આ રીતનું 1 2 3 લઈએ તો આપણું ક્રિયાશીલ સમૂહ બહાર નીકળી જાય છે. એટલે આપણે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા પસંદ કરવાની, પણ કેવી કરવાની? કે જેની અંદર ક્રિયાશીલ સમૂહ આપણો છે તે ક્રિયાશીલ સમૂહ છે તે બહાર નીકળી જતો હોવો જોઈએ નહીં. એટલે આપણે ફરજિયાત આ 1 2 3 નહીં કે આ 1 2 3 આપણે સિલેક્ટ કરશું. આ 1 2 3 નથી સિલેક્ટ કરવાની, આપણે માત્ર આ 1 2 3 સિલેક્ટ કરવાની છે. તો એ મુજબ હવે જો એનું નામ આપીએ તો શું થશે? તો કે ફ્લોરોનો F અને મિથાઇલનો M. તો ABCDમાં ફર્સ્ટ કયું આવશે? ફ્લોરો. એટલે કે 1 ફ્લોરો, 2 2 ડાયમિથાઇલ, 2 2 ડાયમિથાઇલ, કુલ કાર્બન 3 એટલે શું આવશે? તો કે પ્રોપેન. પણ આનું જો આપણે સામાન્ય નામ જો આપવું હશે તો સામાન્ય નામ આપવા માટે આપણે શું લેવું પડશે? તો કે સામાન્ય નામ આપવા માટે આપણે અહીંયા આ 5ની જે આ રીતની ગોઠવણી છે એને આપણે કહેશું નિયો પ્રકારની ગોઠવણી છે. નિયો પેન્ટાઇલ શું થશે? તો કે ફ્લોરાઇડ. બરાબર? આ પ્રકારની જે ગોઠવણી છે તે નિયો ટાઈપની છે. એટલે આપણે એનું જે સામાન્ય નામ છે તે આપણે શું આપશું? તો કે એનું સામાન્ય નામ આપણે આપશું નિયો પેન્ટાઇલ ફ્લોરાઇડ છે તેવું આપણે આપવાનું છે. ત્યાર પછી આપણે હજી પણ એના આગળના ઉદાહરણો જોવાના છે. તો આ બધા આપણે જે સિંગલ હોય તેની આપણે વાત કરી છે. હવે આપણે એક કરતાં વધારે વાળા જે છે તેવા પ્રકારના હોય એટલે આપણે ટૂંકમાં આ પ્રકારનું સામાન્ય નામ. આમ તો આ હેલોજન, આલ્કોહોલ, અમાઇન્સ આ બધામાં કોમનલી લાગુ પડે છે. નિયો છે, આઈસો છે, તે બધું છે તે આપણું. તો હવે નેક્સ્ટ હું લઉં છું તો ધારો કે આ પ્રકારનું આપણું સંયોજન છે. તો એની અંદર આપણે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા લેવાની, પણ કેવી? તો કે ક્રિયાશીલ સમૂહને આવરી લે તેવી. અહીંથી હું નંબર આપું તો 1 2 3 ઉપર આવે છે, અહીંથી આપું તો 1 અને 2 ઉપર આવે છે. ઓબ્વિયસલી આપણું 1 2 3 4 અને 5. બરાબર? આ 5 કાર્બન છે, પણ એની અંદર છે તે 2 ક્લોરિન આવેલા છે. એટલે
જો એક કરતાં વધારે હેલોજન હોય તો એના માટે ડાય, ટ્રાય, ટેટ્રા આ બધા જે પૂર્વકો છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ આપણે આગળ આલ્કેનમાં કરતા હતા તે રીતનું. તો અહીંયા આપણી પાસે ક્યાં ક્યાં છે, તો એક તો 2 ઉપર છે, બીજું છે તે 3 ઉપર છે. 2, 3 ડાયક્લોરો, કુલ કાર્બન 5 છે એટલે પેન્ટેન. આમનું કોઈ આપણે સામાન્ય નામ લખીશું નહીં, જ્યાં બધાના સામાન્ય નામ નથી હોતા. જેના સામાન્ય નામ છે તેનો જ આપણે છે તે અભ્યાસ કરવાનો રહે છે. બાકીનાનું આપણે કોઈ એ રીતનું એઝ ઇટ ઇઝ છે તે નામ આપણે લખી દેતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે 9th એક્ઝામ્પલ છે તે લેવાનું. તો એની અંદર છે તે મારે ધારો કે હું અહીંયા લખી દઈએ મલ્ટીપલ હેલોજન છે તે મારે લેવા છે. અહીંયા છે તે મેં Br લીધું છે, અહીંયા છે તે ધારો કે F લઈ લઈએ એટલે કે ફ્લોરિન. તો હવે આનું મારે જો નામકરણ કરવું હશે તો પહેલું તો આપણો નિયમ મુજબ લાંબી શૃંખલા લેવી પડે. જો તમે આ રીતનું સીધી લઈ લો 1, 2, 3, 4, 5 અને 6, આ એક શક્યતા થઈ. બીજી શક્યતા તમે એ વિચારી શકો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 સુધી અહીંયા આપણે ગયા છીએ, બરાબર ને. અહીંયા આપણે 7 સુધી ગયા. તો તે 7 સુધી આપણે જઈએ છીએ તો તે મુજબ આપણી લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા આ જ થશે 1, 2, 3, 4, 5, 6, 7. હવે વાત આવે નંબરિંગની. તો નંબરિંગમાં વિસ્થાપન 1, 2, 3 ઉપર અહીંયા પહેલું આવશે, અહીંયા પણ 1, 2, 3 ઉપર આવે છે, પણ 1, 2, 3, 4, 5 કન્ટિન્યુ, 1, 2, 3, 4, 5 કન્ટિન્યુ. તો આવા સંજોગોમાં શું આપણે પહેલાં લેવું જોઈએ, તો કે માત્ર પૂર્વક છે. જો આપણે આગળ ભણીશું તો બ્રોમોનો બી છે તે ABCDમાં પહેલો આવે, એટલે અહીંયા ફરજિયાત આપણે નંબરિંગ અહીંથી આપીએ છીએ 1, 2, 3, 4, 5, 6, 7. આપણે આગળ ભણી ગયા કે ઇક્વલ પ્રાયોરિટી ઉપર જો તે આવતું હોય તો એવા સંજોગોમાં એનો ABCD પ્રમાણે ગોઠવવા પડે છે. પણ જો ઇક્વલ પ્રાયોરિટીમાં તે ન આવતું હોય તો એના સંજોગોમાં આપણે ગમે તે રીતનું ન્યૂનતમ ક્રમ ઉપર આવે તેવું લખી શકીએ. તો અહીંયા આપણે કીધું એક તો આપણો 5 મિથાઇલ, 4 ફ્લોરો અને 3 બ્રોમો છે. તો ABCD મુજબ આપણે ગણવા જઈએ તો 3 બ્રોમો, 4 ફ્લોરો, 5 મિથાઇલ, કુલ કાર્બન 7 એટલે શું થશે તો કે હેપ્ટેન થશે, બરાબર. એની અંદર આપણને શું જોવા મળશે તો કે હેપ્ટેન. ત્યાર પછી 10th એક્ઝામ્પલ જો લઈએ તો એની અંદર આપણે જોવાનું છે તે ચક્રીય સંયોજન આપણે લઈ લઈએ, એટલે એ પણ આપણું સાથે સાથે ભણી શકીએ આપણે. તો આ આપણી પાસે સિમ્પલ છે તે શું છે તો કે એક જ છે એટલે નંબર લખવાની જરૂર નથી. ફ્લોરો 6 કાર્બનવાળી રિંગ છે એટલે સાયક્લો, શું આપણે એને કહેશું તો કે હેક્સેન, બરાબર છે. ફ્લોરો, સાયક્લો, હેક્સેન જે છે તે આપણને જોવા મળશે. ત્યાર પછી હજી એક આપણે ચક્રીય છે તેનું ઉદાહરણ લઈ લઈએ. અહીંયા Cl છે, અહીંયા Br છે, અહીંયા પણ Br છે. ધારો કે આવું હોય તો એવા સંજોગોમાં આપણે ન્યૂનતમ ક્રમ ઉપર લઈએ અને ન્યૂનતમમાં પણ અહીંયા એક જ ઉપર 2 આવેલા છે એટલે ફરજિયાત આને આપણે નંબર 1 અપાય. આ 2 થશે, આ 3 થશે, 4 થશે અને 5 થશે. એ મુજબ એનું નામ શું થશે તો કે બ્રોમો અને ક્લોરો, એ બંનેમાં ABCD મુજબ પહેલાં કોણ આવે તો કે બ્રોમો આવશે. એટલે આપણે આનું નામ શું આવશે તો કે 1,1 ડાય બ્રોમો, 2 ઉપર છે તે ક્લોરો છે એટલે 2 ક્લોરો, કુલ કાર્બન 5 અને સક્રિય સ્વરૂપમાં એટલે શું થશે તો કે સાયક્લો, 5 કાર્બન એટલે પેન્ટેન, બરાબર. તો આ રીતનું આપણે કોઈ પણ હેલોજનયુક્ત સંયોજનો છે તે હેલોજનયુક્ત સંયોજનો છે
તેમનું નામકરણ છે તે કરી શકીએ છીએ. બરાબર છે, ખ્યાલ આવી ગયો તમને? આ રીતનું આપણે કોઈ પણનું નામકરણ છે તે કરી શકીએ છીએ. તો આપણે હેલોજનનું નામકરણ જોયા બાદ હવે આપણે જે આલ્કોહોલવાળા જે છે તે આલ્કોહોલ સંયોજનો જે છે તે આલ્કોહોલ સંયોજનોનું નામકરણ છે તે આપણે અહીંયા કરવાનું છે. તો આલ્કોહોલ સંયોજનોની વાત કરીએ તો એની અંદર આપણે જો ફર્સ્ટ તમે જાણો છો કે આલ્કોહોલમાં બંને વસ્તુ છે, એનો પ્રત્યય પણ છે અને પૂર્વક છે. આપણે આગળ ભણીએ એનો જે પ્રત્યય જે છે તે પ્રત્યય છે તે ઓલ છે અને એનો પૂર્વક છે તે પૂર્વક આપણે ભણીએ છીએ તે હાઇડ્રોક્સી છે. અહીંયા આપણે જે અભ્યાસ કરીએ છીએ એમાં આપણે કેવા સંયોજનો લઈએ છીએ તો કે માત્ર ને માત્ર આલ્કોહોલયુક્ત સંયોજનો જેની અંદર આવેલું હોય, માત્ર ને માત્ર આલ્કોહોલયુક્ત સંયોજન જેમાં આવ્યું હોય છે તેવા સંયોજનોનો જ અભ્યાસ કરીએ છીએ. એટલે અહીંયા આપણે પૂર્વક જે છે તે પૂર્વકનો ઉપયોગ કરવાનો નથી રહેતો. પૂર્વકનો ક્યારે ઉપયોગ કરવાનો તે આપણે જ્યારે મલ્ટિપલ ફંક્શનલ ગ્રુપવાળું જોઈશું ત્યારે એની અંદર એનો ઉપયોગ થશે અને એના નિયમો આપણે ભણશું. પણ અત્યારનું જે આપણું લેવલ છે તે અત્યારના લેવલ મુજબ, એટલે કે અત્યારે જે આપણે ભણીએ છીએ તે મુજબ આપણે અહીંયા માત્ર ને માત્ર જે આલ્કોહોલ સંયોજનો જે છે તે આલ્કોહોલ સંયોજનોની અંદર પ્રત્યય જે છે ઓલ તેનો ઉપયોગ કરવાનો છે. હવે એમને આપણે ઉદાહરણો જોઈએ. તો ફર્સ્ટ ઉદાહરણ ધારો કે હું લઈ લઉં, ખૂબ જ સિમ્પલ, આપણું એક જ કાર્બન છે OH. તો એક કાર્બન એટલે તમે જાણો છો કે મિથેન પ્લસ એનો જે હાઇડ્રોક્સી OH સમૂહ એટલે તમે આગળ આપણે ભણીએ તે મુજબ આલ્કોહોલ સમૂહ હાજર છે. અને આ આપણો આલ્કોહોલ સમૂહ છે તેનો પ્રત્યય છે તે કયો છે તો કે ઓલ છે. તો આનું જે પ્રત્યય લગાડ્યા પછીનું સંધિ જોડી દીધા પછીનું એનું નામ શું થશે તો કે મિથેનોલ. બરાબર ને? એટલે CH3OH એને આપણે મિથેનોલ કહીએ છીએ. પણ એનું જો સામાન્ય નામ લઈએ તો સામાન્ય નામ શું થશે તો કે એનું સામાન્ય નામ આગળ આપણે જેમ હેલોજનમાં જોયું હતું સેમ મિથાઇલ આલ્કોહોલ. બરાબર છે? ત્યાર પછી હું સેકન્ડ એક્ઝામ્પલ લઈશ. આ પ્રકારની ગોઠવણી છે. તો કુલ કાર્બન 3 છે એટલે આપણે કહીએ કે 1, 2 અને 3. 3 કાર્બન બીજા ઉપર એટલે કે પ્રોપેન, પણ કયા ઉપર છે? OH સમૂહ 2 ઉપર એટલે પ્રોપેન ટુ ઓલ. શું થશે? પ્રોપેન ટુ ઓલ, અથવા તો આપણે ઘણી વખત એને 2-પ્રોપેનોલ પણ કહીએ છીએ. અને સામાન્ય નામની જો વાત કરીએ, 2 ઉપર આપણો હાઇડ્રોક્સી સમૂહ આવ્યો છે એટલે એનો પ્રત્યય ઓલ છે. તો એ મુજબ આપણે એને શું કહીએ છીએ તો કે પ્રોપેન ટુ ઓલ, અથવા તો આપણે એને 2-પ્રોપેનોલ જે છે તે 2-પ્રોપેનોલ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આજે આપણો 2-પ્રોપેનોલ જે છે તે આનું સામાન્ય નામ છેડા ઉપર હોત તો આપણે એને N-પ્રોપાઇલ આલ્કોહોલ કહેતે. પણ અહીંયા વચ્ચે ઉપર છે એટલે એક ગોઠવણી કયા પ્રકારની છે તો કે આઈસો પ્રકારની છે. એટલે આઈસો પ્રોપાઇલ શું થશે તો કે આલ્કોહોલ. એનું શું બનશે તો કે સામાન્ય નામ બને છે. આજે આપણું આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ જે છે તે આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ છે તેનું સામાન્ય નામ બને છે. ત્યાર પછી આપણે થર્ડ એક્ઝામ્પલ તરફ જઈએ. ધારો કે આ પ્રકારનું છે, અને હું સિમ્પલ સ્વરૂપમાં રજૂ કરું તો આ રીતનું છે કે CH3 CH2 CH2 તો 1 2 3 ને 4 અને એમાં છે તે OH સમૂહ આવેલો છે. એટલે કે નંબરિંગ જો આપણે આપવું હોય તો અહીંથી સિમ્પલ 1 2 3 4 આપણે લીધું.
તો એ છે તે આપણું બ્યુટેન 1 ઓલ થશે. બ્યુટેન 1 ઓલ થાય. અને એમ સામાન્ય નામ આપણે આપવું હોય તો અથવા તો આને 1 બ્યુટેનોલ પણ આપણે કહી શકીએ છીએ. એકલું હોય ત્યારે આપણે કહી શકીએ 1 બ્યુટેનોલ. એનું જે સામાન્ય નામ છે તે કયા પ્રકારની સિમ્પલ 4 કાર્બન સ્ટ્રેટ લાઇનમાં છે, એટલે એ આપણું થશે એન બ્યુટાઇલ આલ્કોહોલ. બરાબર, આ આપણું થશે એન બ્યુટાઇલ આલ્કોહોલ જે છે તે આપણને નામકરણમાં મળશે. પાંચમી જે એક આપણે લઈએ તો ધારો કે આ પ્રકારની ગોઠવણી છે. એટલે મેં ટૂંકમાં શું કર્યું એ તમને હું કહી દઉં કે જ્યાં આપણે જે નિયો છે, આઈસો છે, આ બધા જે ત્યાં આપણે વાપર્યા હતા તે સિવાયના છે તે હું અહીંયા વાપરું. એટલે અહીંયા જુઓ સીએલ વધતો આપણું શું થઈ જાત, એન બ્યુટાઇલ ક્લોરાઇડ થઈ જતે. ખ્યાલ આવ્યો? એટલે એ મુજબ હું અહીંયા લઉં છું. તો અહીંયા 2 જ છે એટલે આનું આપણે નંબરિંગ તો અહીંથી જ આપશું. OH જ્યાં જોડાયેલો છે ત્યાંથી 4. એટલે આમ આપણું આ તો 3 મિથાઇલ તો પૂર્વકમાં જ આવવાનો છે. એટલે 3 મિથાઇલ એ તો પૂર્વક જ આવશે. કુલ કાર્બન 4 છે એટલે બ્યુટેન કયા ઉપર છે તો કે 1 ઓલ. બરાબર. OH સિવાયનો જો મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ કોઈ પણ જો આ ચેઇન ઉપર આવ્યું હોય તો એ જો કોઈ પણ આપણું ચેઇન ઉપર આવ્યું હોય તો એને તો આપણે કેના તરીકે લેવાના છે તો કે એને આપણે માત્ર ને માત્ર છે તે પૂર્વક સ્વરૂપે લેવાના છે. એટલે અહીંયા આપણું 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. અહીંયા કુલ આપણા 5 કાર્બન છે. સામાન્ય નામ આપણે આપવું છે. 5 કાર્બનની ગોઠવણી જોઈએ તો આ પ્રકારની છે. જો એમ ના ખ્યાલ આવે તો અહીંયા ડ્રો કરું છું. CH3 CH3 CH2 CH2 OH. તો તમે જો અહીંયા જે OH છેડા ઉપર છે અને સેકન્ડ લાસ્ટ કાર્બન ઉપર વિસ્થાપન છે. એટલે આ પ્રકારની જે આપણે ગોઠવણી થઈ તે આપણે ભણ્યા છીએ. કયા પ્રકારની થઈ તો કે આઈસો પ્રકારની થઈ. એટલે આ આપણું શું થશે તો કે આઈસો પેન્ટાઇલ આલ્કોહોલ જે છે તે આપણને મળશે. અહીંયા જો OHની જગ્યા ઉપર Br હોય તો આઈસો પેન્ટાઇલ બ્રોમાઇડ થતે. ખ્યાલ આવ્યો? ટૂંકમાં મેઇન કાર્બનની ગોઠવણી જોવાની છે. પછી એની સાથે કયા પ્રકારનો સમૂહ આવેલો છે તે મુજબ પાછળ આપણે એમનું જે નામ છે તે લખી દેવાનું રહે છે. બરાબર. ત્યાર પછી એક હજી લઈ લઈએ. ધારો કે આ પ્રકારની ગોઠવણી છે. અહીંયા છે તે આપણું OH. તો આ તમને આમ કદાચ ખ્યાલ ના આવે પણ આપણે એને સિમ્પલમાં કરીએ તો CH3, આ CH2, આ C ઉપર CH3 પણ છે અને અહીંયા OH પણ છે અને આ CH3 છે પાછું. આ CH3 CH2 CH3 OH અને આ CH3 આ પ્રકારની ગોઠવણી થઈ. તો એ આપણે જોવા જઈએ તો આમ કેવું થશે 1 2 3 અને 4. એટલે આપણું એમ થશે 2 મિથાઇલ કેટલા છે 4 એટલે કે બ્યુટેન 2 ઓલ. પણ એમ પાછી એ ગોઠવણી કેવી છે 5 કાર્બનની તૃતીયક. કેમ કે OH સમૂહ આપણો જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સીધો જ કેટલા તો કે 1 2 અને 3. એટલે આ આપણું થશે તૃતીયક પેન્ટાઇલ 5 કાર્બન. એટલે શું છે તો કે આલ્કોહોલ. આ આપણું છે તે તૃતીયક પેન્ટાઇલ આલ્કોહોલ જે છે તે તૃતીયક પેન્ટાઇલ આલ્કોહોલ છે તે આપણને જોવા મળે છે. તો આ રીતની એની અલગ અલગ. હવે આપણે થોડાક એવા ઉદાહરણોની વાત કરીએ કે જેની અંદર આપણે કંઈ કે એક કરતાં વધારે હાઇડ્રોક્સી સમૂહો છે તે આવેલા હોય એવા સમૂહો અથવા તો ની આપણે વાત કરીએ તો 6 નંબરની વાત કરું છું. તો આ પ્રકારની ગોઠવણી છે.
કે જેમાં એક કરતાં વધારે હાઇડ્રોક્સી સમૂહ આવેલા છે, એટલે કે આલ્કોહોલ સમૂહ આવેલો હોય. તો આવા સંજોગોમાં એના માટે આપણે જેમ આગળ ભણ્યા છીએ તેમ શું લેવાના છે, તો કે ડાય, ટ્રાય, ટેટ્રા આવા જે વર્ડ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ એ જો પૂર્વકમાં આપણે વાપરતા હોય તો પૂર્વકમાં ડાય, ટ્રાય, ટેટ્રા વર્ડ્સ, અને પ્રત્યય તરીકે અહીંયા આપણે પ્રત્યય તરીકે ઓલ વાપરીએ છીએ. તો અહીંયા આપણે ડાય, ટ્રાય, ટેટ્રા છે તે પ્રત્યયની અંદર છે, તે પ્રત્યયની અંદર છે તે લખવાનું રહે છે. તો એ મુજબ આપણે એનું નંબરિંગ કરીએ તો 1, 2, 3, 4 અને 5 થશે. બરાબર છે, 1, 2, 3, 4 અને 5 એનું નંબરિંગ થયું. હવે આની અંદર આપણે જે 2 અને 3 ઉપર આવેલા છે હાઇડ્રોક્સી સમૂહ, તો આપણે કુલ 5 કાર્બન એટલે પેન્ટેન, ત્યાં આપણે પેન્ટ 1 ઇન 2 ઇન 3 ઇન એવું લખતા હતા. અહીંયા એવું નહીં આવે, માત્ર આલ્કેન અને આલ્કાઇન આપણું જે છે તે માત્ર આલ્કિન અને આલ્કાઇન છે, એની અંદર જ આ રીતનું 1 ઇન અને 2 ઇન જે છે તે આવશે. અહીંયા આપણું આવશે નહીં, આ ખાસ આપણે યાદ રાખીએ. તો એ મુજબ અહીંયા આપણે પેન્ટેન છે કેટલા, તો કે 2, 3 ડાયોલ. બરાબર છે, બરાબર. શું થશે, પેન્ટેન 2, 3 ડાયોલ, અથવા તો આપણે આને એક જ છે, આગળ બીજું કંઈ નથી, એટલે 3 પેન્ટેન ડાયોલ જે છે તેના તરીકે પણ આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી CH2OH OH, તો આપણું સિમ્પલ છે, આનું નામ શું આપણે આપશું, તો કે ઇથેન 1,2 ડાયોલ. બરાબર, એનું નામ શું આપણે આપશું, તો કે ઇથેન 1,2 ડાયોલ. અને એનું સામાન્ય નામ છે, તે સામાન્ય નામ શું આપણે છે, તો કે ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ જે છે તેનું શું છે, તો કે સામાન્ય નામ છે, ખૂબ જ જાણીતું નામ છે ઇથિલિન ગ્લાયકોલ. ઇથેન 1,2 ડાયોલ કરતાં તે ઇથિલિન ગ્લાયકોલ તરીકે વધારે પ્રચલિત નામ છે. ત્યાર પછી આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે જેમાં 3 હાઇડ્રોક્સી સમૂહ હોય. તો આ આપણું શું થશે, તો કે આ છે 3 કાર્બન એટલે પ્રોપેન, પણ 3 હાઇડ્રોક્સી સમૂહ છે એટલે પ્રોપેન શું થશે, તો કે 1, 2, 3, 3 એટલે કે ટ્રાય, અને ટ્રાય વત્તા ઓલ એટલે શું થઈ જશે, ટ્રાયોલ. આ આપણું થશે પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ. અને એમનું જે સામાન્ય નામ, જાણીતું નામ છે તે એટલે ગ્લિસરીન. આ વધારે ટૂંકમાં આ બે મેં એટલા માટે લીધા કે આ બંને છે તે જાણીતા નામ એના છે તે વધારે પ્રચલિત હોય છે, એટલે આપણે એને કહીએ છીએ ડાયોલ, ઇથેન 1,2 ડાયોલ, અથવા તો ઇથિલિન ગ્લાયકોલ જેને આપણે કહીએ છીએ. તેવી જ રીતનું પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ જે છે તે પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ છે, તેને આપણે ગ્લિસરીન તરીકે પણ છે તે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો થોડી મોટી ચેઇન લઈએ. ધારો કે આ રીતનું છે તે આપણું સંયોજન આવેલું છે. તો તેમાં તમે જોઈ શકો કે આપણા 1, 2, 3, 1, 2, 3 એટલે અહીંથી જ નંબર આપવો પડશે. તો અહીંથી આપો તો 1, 2, પહેલું બેઝને 1, 2 ઉપર જ આવે છે, પણ અહીંયા 1, 2 અને 3 ઉપર OH આવે છે. અહીંયા આપણો 1, 2, 3 ઉપર નથી આવતું, એટલે નંબરિંગ ફરજિયાત આપણે અહીંથી આપીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. તો 8 એટલે કે ઓક્ટેન, પણ કેટલા છે, 1, 2, 3 ને 4, એટલે કે ઓક્ટેન શું થશે, તો કે 2, 3, 5, 7 કુલ કાર્બ એટલે ટેટ્રાઓલ. બરાબર છે, એટલે એનું શું થશે, તો કે ટેટ્રોલ.
આ રીતનું જેટલી સંખ્યામાં આપણા હાઇડ્રોક્સી સમૂહ આવેલા છે તેટલી જ સંખ્યામાં આપણે એની અંદર છે તે શું દર્શાવવાનું રહેશે તો કે એમનું આપણે નામકરણ દર્શાવતી વખતે એના ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા હેક્ઝા હેપ્ટા ઓક્ટા નોના ડેકા આવા જે પ્રત્યયો છે તે દર્શાવીશું. હવે હું ચક્રીય સંયોજનોની વાત કરી દઈએ આપણે થોડી. તો ધારો કે આ રીતનું છે. તો અહીંયા તમે જાણો છો કે 3 કાર્બન છે, 3 મેમ્બર રિંગ અને OH. એટલે 3 એટલે કે પ્રોપેન, પણ 3 ચક્રીય સ્વરૂપે છે. એટલે શું થશે તો કે સાયક્લો પ્રોપેન. એક જ હોય એટલે નંબર ના આપવું પડે, એક જ કાર્બન સાથે જોડ. હમણાં અહીંયા બીજું કોઈ ક્રિયાશીલ સમૂહ આવશે, આપણે આગળ ભણીશું મલ્ટિપલમાં, ત્યારે આપણે તે જોશું કે જો કોઈ બીજું ક્રિયાશીલ સમૂહ ત્યાં આવશે તો બીજું ક્રિયાશીલ સમૂહ આવે તો એવા કિસ્સામાં આપણે એને છે તે પ્રત્યય છે તે નંબરિંગ આપવું પડે. પણ અહીંયા એક જ છે એટલે હું ડાયરેક્ટ જ એને સાયક્લોપ્રોપેનોલ છે તેવું લખી શકીશ. ધારો કે આ રીતનો એક છે, અહીંયા એક OH લઈ લો, બીજો OH છે તે અહીંયા લઈ લઉં છું. તો અહીંયા હવે 2 છે એટલે નંબરિંગ ફરજિયાત આપવું પડે. તમે ધારો કે અહીંથી આપો તો 1 2 3, અહીંથી આપો તો પણ 1 2 3, ગમે ત્યાંથી આપો. અહીંથી આપો 1 2 3 4. કુલ કાર્બન 4 છે એટલે સાયક્લો 4 કાર્બન એટલે કે બ્યુટેન, સાયક્લોબ્યુટેન 1,3 ડાયોલ થશે. કહીએ તો કે 1 3 શું થશે તો કે ડાયોલ. સાયક્લોબ્યુટેન 1,3 ડાયોલ જે છે તેના તરીકે 2 હાઇડ્રોક્સી સમૂહ છે એટલે આપણે એને સાયક્લોબ્યુટેન 1,3 ડાયોલ છે તેના તરીકે આપણે છે તે ઓળખીએ છીએ. તો આ રીતનું આપણે આલ્કોહોલ સંયોજનો જે છે તે આલ્કોહોલ સંયોજનોનું પણ નામકરણ કરી અને એની છે તે પ્રેક્ટિસ છે તે કરી શકીએ છીએ. હજી એકાદ ઉદાહરણ લઈએ આપણે અહીંયા છે તે. ધારો કે આવા પ્રકારની ગોઠવણી છે. તો આ ગોઠવણીમાં કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે. CH3 CH3 CH3C CH2OH. તો આ આપણું એમ જોઈએ તો શું થશે તો કે અહીંથી નંબર 1 આપીએ 1 2 3 એટલે કે 2,2 ડાયમિથાઇલ 2,2 ડાયમિથાઇલ 2,2 ડાયમિથાઇલ કુલ કાર્બન 3 પ્રોપેન 1 ઓલ થશે. બરાબર છે, પ્રોપેન 1 ઓલ. પણ એનું જો આપણે સામાન્ય નામ આપવું હશે તો સામાન્ય નામ એનું શું થશે તો કે એમનું સામાન્ય નામ થશે એન નથી, કયું થશે તો કે નિયો છે. નિયો પેન્ટાઇલ શું થશે તો કે નિયો પેન્ટાઇલ આલ્કોહોલ જે છે તે નિયો પેન્ટાઇલ આલ્કોહોલ જે છે તે એમનું સામાન્ય નામ. કેમ કે 5 કાર્બન છે તે બરાબર, પરંતુ આજે આપણા 5 કાર્બન છે તે 5 કાર્બનની જે ગોઠવણી છે તે ગોઠવણી છે તે આપણી આ પ્રકારની છે. એટલા માટે એને આપણે કહીશું નિયો પેન્ટાઇલ આલ્કોહોલ જે છે તે નિયો પેન્ટાઇલ આલ્કોહોલ તરીકે છે તે ઓળખાય છે. તો આ રીતનું આપણે આલ્કોહોલની અંદર જે છે તે જુદા જુદા પ્રકારે કઈ રીતનું એનું નામકરણ કરીએ તે જોયું. તો અહીંયા આપણે અત્યાર સુધીમાં જોવા જઈએ તો સૌપ્રથમ આલ્કેનનું ભણી ગયા, આલ્કિન થઈ ગયું, આલ્કાઇન થઈ ગયું, આલ્કેન, આલ્કિન, આલ્કાઇન. પછી એરિનનું તો આપણે કીધું કે અલગ રીતે ભણવાનું છે. પછી આપણે નાઇટ્રો સમૂહ ધરાવતા સંયોજનોનું કર્યું. અને આજનો આપણો જે લેક્ચર છે તે આજના લેક્ચરની અંદર આપણે છે તે 2 કર્યા. એક છે તે આપણે હેલોજનયુક્ત સંયોજનો છે તેમનું નામકરણ કર્યું, અને ત્યાર પછી હમણાં જ આપણે જે જોયું તે એટલે કે આપણા જે આલ્કોહોલયુક્ત સંયોજનો છે તે એટલે લગભગ 6 નામકરણ જે છે
તે આપણે કરી ગયા છીએ. પરંતુ હજી બાકી પણ ઘણા બધા છે. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ છે, એસ્ટર છે, આ બધાનું નામકરણ પણ આપણે હજી છે તે ભણીશું. હવે પછીના લેક્ચરની અંદર બાકીના સંયોજનો છે તેનું નામકરણ આપણે કરીશું.